નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ઘણા બધા ઉમેદવારો સીસીઈની પરીક્ષાની તૈયારી કરતા હતા, તે છતાં પણ તેમનું નામ મેરિટ લિસ્ટમાં નથી આવ્યું અને અમુક ઉમેદવારને તો એવું પણ થયું છે કે તેમના માર્ક્સ વધારે હોવા છતાં પણ નોર્મલાઇઝેશન થઈને તેમના માર્ક્સ ઘટી ગયા છે અને તેમનું નામ મેરિટ લિસ્ટમાં નથી આવ્યું। તો મિત્રો, આ જે જાણકારી છે તે લોકો માટે છે કે જેમનું નામ મેરિટ લિસ્ટમાં નથી આવ્યું। તો મિત્રો, આ જે જાણકારી છે તે તેમના માટે સારી પણ કહી શકાય અને કોઈ કામની પણ ના કહી શકાય, કારણ કે અમુક વિદ્યાર્થી એવું માનવા લાગ્યા છે કે જો હવે પછીની ભરતીમાં આ જ પ્રકારે જો થશે તો આપણે કોઈ પરીક્ષા આપવી નથી। તો મિત્રો, અમુક વિદ્યાર્થીને આ માહિતી ગમશે, અમુક વિદ્યાર્થીને આ માહિતી નહીં ગમે। તો મિત્રો, જાણકારી લીધા પહેલાં તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો। આજે આપણે માહિતી આપીશું એ દીપકભાઈ રાજાણી સાહેબ દ્વારા આપવામાં આવી છે અને દીપકભાઈ રાજાણી સાહેબ જે પણ કહે છે તે આપણે અહીંયા જોઈએ છીએ। તો મિત્રો, જે દીપકભાઈ રાજાણી સાહેબ દ્વારા જે જણાવવામાં આવ્યું છે તે આપણે અહીંયા જોઈએ તો તમે જોઈ શકો તે પ્રમાણે દીપકભાઈ રાજાણી સાહેબે જણાવ્યું છે કે સીસીઈમાં 2025માં ભરતીનો મોટો રાઉન્ડ આવશે। ગૌણ સેવા પસંદગી મંડળે સરકારી કચેરીઓ પાસેથી માંગણા પત્રક મંગાવવાનું શરૂ કર્યું છે। અત્યાર સુધીમાં 2000 પોસ્ટ માટે આવી ગયા છે, હજુ પણ 2000 પોસ્ટમાં ડિમાન્ડ થાય તેવી સંભાવના છે। જાન્યુઆરી 2025ની આસપાસ 4000 પોસ્ટની જાહેરાત આવી શકે તેવી શક્યતા છે। તો મિત્રો, દીપકભાઈ રાજાણી સાહેબે જણાવ્યું છે કે 4000 પોસ્ટની જગ્યા ખાલી રહી શકે તેવું કહી રવાયું છે અને જાન્યુઆરી 2025માં આની જાહેરાત થઈ શકે છે। તો મિત્રો, તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, જેથી કોઈ પણ માહિતી હશે તમારી પાસે પહોંચી જશે।